તરફ વલસાડના ઉમરગામ તાલુકાના ભીલાડ ગામ ખાતે છેલ્લા 5 વર્ષમાં નિર્માણ પામેલ શિવ વેલી રેસિડેન્સીમાં પાણીની સમસ્યા ખૂબ મોટા પ્રમાણમાં વકરી છે। રેસિડેન્સીમાં કુલ 150 ફ્લેટ હોવાથી પાણીની ઘટ ખૂબ જ મોટા પ્રમાણમાં રહેતા ફ્લેટ ધારકો છેલ્લા 5 વર્ષથી પાણીની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે। ભર ઉનાળે પાણીની જરૂરિયાત સામે ખૂબ તકલીફ વેઠી રહ્યા છે, ત્યારે ઉપરોક્ત સમસ્યાને પહોંચી વળવા સ્થાનિક ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, સરપંચ સહિત સંબંધિત અધિકારીઓ અને ખાસ કરીને અહીંના લોકલાડીલા એવા ધારાસભ્ય રમણ પાટકરના ઘરના આંગણા પર ખટખટાવી આ પાણીની સમસ્યાથી ઉગારવા માંગ કરવામાં છતાં પણ ભર ઉનાળે પાણીની સમસ્યાને લઈને હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે પાણીની સમસ્યાને પહોંચી વળવા સરકારે કરેલા તમામ દાવાઓ પોકળ સાબિત થયા હોવાની જાણકારી રહેવાસીઓ દ્વારા આપવામાં આવી છે। વહેલાતા કે ઉમરગામ પથક સહિત શિવમ વેલી રેસિડેન્સીમાં રહેલી આ પાણીની સમસ્યાથી ઉગારવા લોકોએ માંગ કરી હતી। इंडिया न्यूज़ની ટીમ વલસાડના ભીલાડ ગામ ખાતે આવી પહોંચી છે। આ ભીલાડ વિસ્તારમાં પાણીની ખૂબ મોટી સમસ્યા અહીંયા રહી છે। વાત કરીએ તો સમગ્ર ઉમરગામ પંથકમાં પાણીની સમસ્યા ખૂબ મોટી રહી છે। અત્યારે ભીલાડના શિવમ વેલી રેસિડન્સમાં ઇન્ડિયા ન્યૂઝની ટીમ પહોંચી છે। અહીંના રહેવાસીઓ છે, ત્યાં અહીંના મહિલાઓ અને અહીંના પુરુષો પાણીના કકળાટને લઈને અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ। આપણે જાણવાના પ્રયાસ કરીએ કે અહીંયા પાણી અપૂરતા પ્રમાણમાં રહેવાથી એમને શું તકલીફ પડી રહી છે। આપણે જાણીએ અહીંના મહિલાઓ થકી। आपનું नाम શું છે? रागिनी गोस्वामी है। मैं शिवम वैली बिल्डिंग में रहती हूँ और हमारे यहाँ पानी की सबसे ज़्यादा समस्या 4 साल से हो रही है। यहाँ पे पानी सिर्फ 15 मिनट आ रहा है गर्मियों के दिनों में, और हम अपने जेब के खर्च करके भी पैसा देने के बावजूद भी हमको पानी पूरा प्राप्त नहीं हो रहा है। हम यहाँ पे ग्राम सभा में गए, पंचायत में गए, तलेटे के पास गए, कोई एक्शन नहीं हुआ। यहाँ तक कि हम एमएलए के पास भी गए हैं। वहाँ जाने के पश्चात भी, जहाँ से फोन वगैरह होने के पश्चात भी हमारे ऊपर कोई एक्शन नहीं लिया गया। सारी महिलाएं बहुत दुखी है। 15 मिनट के पानी में क्या क्या पानी भरा जाए। पानी कपड़े धोने के लिए वॉशिंग मशीन भी नहीं चलता, पानी पीने के लिए पूरा एक्वागार्ड में 1.5 लीटर भी पानी नहीं आता, और खुद का पानी पैसा सब बेगा करके पानी लाते हैं हम, वही पानी हमको पूरा नहीं होता तो भी, और बोर सब सूख गया है। बिल्डर ने बोला था उसने कि पानी हमको 24 घंटा देगा, अभी आधा घंटा भी नहीं मिलता पानी। प्रॉब्लम ये है, जो जॉब पे जाते हैं ना उनको सब प्रॉब्लम है, ना वो पानी भर सकते हैं, ना कपड़े धो सकते हैं, ना खाना बना सकते, कुछ भी नहीं। 10 मिनट के पानी में हम लोग क्या करें। जब यहाँ पे फ्लैट लिया था उस टाइम पे बिल्डर ने कहा था कि आपको 24 आवर्स पानी मिलेगा, लेकिन 24 आवर्स है यहाँ पे 10 मिनट तक हम लोग को मुश्किल हो रही है। एक्वागार्ड नहीं भर रहे हैं, मशीन नहीं चल रही है, कैसे क्या करे हम लोग। પોકળ જ દેખાય છે, કારણ કે હજુ લગી અમને પાણી આવે નહીં ત્યારે અમે સંતોષકારક બોલી જ નહીં શકીએ, કારણ કે બધી જગ્યાએ લોકો અમને ખાલી આશ્વાસન જ આપ્યા છે, હજુ એનું કોઈ રિઝલ્ટ આવ્યું જ નથી। અહીંના ગ્રામ પંચાયત અને તલાટીનું શું કહેવું છે અને એમના પ્રયાસો આ પાણીની સમસ્યાને પહોંચી વળવા કેવા છે? એ લોકો ખાલી હવે કે અમને આશ્વાસન જ જોઈને આપે છે કે થશે થશે, અમે અહીંયા પ્રયત્ન કરી રહ્યા છીએ, ત્યાં પ્રયત્ન કરી છે, પણ હજુ 100% સોલ્યુશન આવતું નથી। એના માટે કંઈક કરો એમ કે અમને કાયમ માટેનો આ પ્રોબ્લેમ મને સોલ્વ થાય। ત્યારે આ હતી સમગ્ર શિવમ વેલીના રહેવાસીઓ જે છે એમના સાથેની વાતચીત। અહીંયા સ્પષ્ટ પાણીની સમસ્યા ખૂબ મોટા પાયે રહી છે। સરકાર જે પ્રકારે અહીંયા દાવા કરી રહી છે કે અમે લોકોને પાણી પહોંચાડી રહ્યા છીએ, એ દાવા અહીંયા પોકળ સાબિત થયા છે। અહીંના રહેવાસીઓ આખા મહિના દરમિયાન 1.5 લાખ રૂપિયા સુધીનો પોતાનો સ્વખર્ચા કરી પાણીની સમસ્યાને પહોંચી વળવા અત્યારે પ્રયત્નશીલ છે। સાથે સાથે અહીંના ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, સાથે સાથે અહીંયા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, એની સાથે સાથે મામલતદાર અને ખાસ કરીને અહીંના જે ધારાસભ્ય છે તેમને પણ આ પાણીની સમસ્યા બાબતે રજૂઆત કરવા છતાં પણ આજે પણ અહીંના જે 150 ફ્લેટ ધારકો છે, એ રહેવાસીઓ છે અહીંના, એ પાણીની સમસ્યાની હાલાકીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન સાથે હું પ્રકાશ ઉપાધ્યાય, ઇન્ડિયા ન્યૂઝ।